શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। ક્યારે છે સર્વ પિતૃ અમાવસ્યા? જાણો શુભ સમયથી લઈને ધાર્મિક મહત્વ તારીખ। હિન્દુ શાસ્ત્રો અનુસાર કોઈ કારણોસર પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોનું શ્રાદ્ધ બાકી રહી ગયું હોય તો તમે સર્વ પિતૃ અમાસના દિવસે આ કામ કરી શકો છો। આ વર્ષે સર્વપિતૃ અમાસ ક્યારે છે, તેનું શુભ મુહૂર્ત કેટલા વાગે છે તે જાણીશું। હિન્દુ ધર્મમાં સર્વપિતૃ અમાસનું વિશેષ મહત્વ છે। જો કોઈ કારણોસર પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોનું શ્રાદ્ધ કરવામાં ન આવે તો આ દિવસે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કરીને શ્રદ્ધાંજલિ આપી શકાય છે। આ પવિત્ર દિવસ બાદ શારદીય નવરાત્રિ શરૂ થાય છે। પિતૃપક્ષનો છેલ્લો દિવસ એટલે કે સર્વપિતૃ અમાસ પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે એક ખાસ દિવસ મનાય છે। સર્વપિતૃ અમાસ 2025ની તિથિ। આ વર્ષે અશ્વિન મહિનાની અમાસ તિથિ 21 સપ્ટેમ્બરના રોજ બપોરે 12:16 શરૂ થશે અને 22 સપ્ટેમ્બરના રોજ બપોરે 1:23 સમાપ્ત થશે। આમ આ વર્ષે સર્વપિતૃ અમાસ 21 સપ્ટેમ્બરના રોજ ઉજવાશે। તર્પણ અને પિંડદાન માટે શુભ મુહૂર્ત। કુતુબ મુહૂર્ત સવારે 11:50 થી બપોરે 12:38 સુધી રહેશે। રોહિણ મુહૂર્ત બપોરે 12:38 થી 1:27 સુધી અને અપ્રાહ્ય કાળ બપોરે 1:27 થી 3:53 સુધીનું છે। એવી માન્યતા છે કે આ મુહૂર્તમાં કરવામાં આવતા તર્પણ અને પિંડદાન સૌથી ફળદાયી હોય છે। કેમ કહેવાય છે સર્વપિતૃ અમાસ? શાસ્ત્રો અનુસાર આ દિવસે કરવામાં આવતા શ્રાદ્ધ અને તર્પણથી દરેક પૂર્વજોની આત્માઓ તૃપ્ત થાય છે। એટલા માટે તેને સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે। મતલબ કે બધા પૂર્વજોને મોક્ષ કરનારી અમાસ। સર્વપિતૃ અમાસે કરો આ શુભ કામ। સવારે સ્નાન કરીને પૂર્વજોની શાંતિ માટે પ્રાર્થના કરો। જો શક્ય હોય તો આ દિવસે નદીમાં સ્નાન કરો। વિધિ મુજબ તમારા પૂર્વજો માટે તર્પણ અને પિંડદાન કરો। ગાય, કૂતરા, કાગડા, કીડી અને દેવતાઓ માટે ભોજન નીકાળો। બ્રાહ્મણોને ભોજન કરાવો તથા તમારી ક્ષમતા મુજબ દાન આપો। આમ કરવાથી તમારા પૂર્વજોના આશીર્વાદ મળશે અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ રહેશે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।